પછી હે ને ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે બધાનું. તો જો કહેવાનો મતલબ એવો હતો કે સદીશ આખું એક શાસ્ત્ર છે જે તમને વેરી વેલ ખબર હોવી જોઈએ. સ્ટાર્ટિંગ હતું તમારી પાસે કે સદીશને કઈ રીતે દર્શાવાય, એના મૂલ્યને કઈ રીતે દર્શાવાય. સદીશ મૂલ્ય દર્શાવ્યા પછી આપણે શીખાતા એના સરવાળા બાદબાકી. શું શીખાતા? સરવાળા બાદબાકી. એની પહેલા એક ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો એકમ સદીશ. કોણ હતો? એકમ સદીશ. એકમ સદીશની અંદર ચર્ચા આપણને ખબર છે. શું હોય એકમ સદીશમાં? કોઈ પણ સદીશને એના મૂલ્ય વડે ભાગીએ એટલે શું બને? એકમ સદીશ. સદીશને તમે એવી રીતે લખી શકો. માની લો એ સદીશ છે તો શું લખી શકો? એ સદીશ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ એ કેપ, જ્યાં એ શું હશે? એનું મૂલ્ય, અને એ કેપ શું હશે? એનો એકમ સદીશ. એકમ સદીશ કોઈ પણનો યુઝ કરી શકો, ખાલી ફરક એટલો કે એની ડાયરેક્શનમાં હોવું જોઈએ. ચલો ત્યાર પછી આપણે સરવાળા બાદબાકી શીખા. સરવાળા બાદબાકી બે રીતે થાય, એક સમીકરણ સ્વરૂપે થાય અને એક ત્રિકોણની રીત અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી થાય. યાદ છે બધાને? કોઈ પણ સદીશ હોય એને સમીકરણ સ્વરૂપે રજૂ કરી શકો. યાદ છે? સમીકરણ સ્વરૂપે રજૂ કરવા માટે શું કરવું પડે? તો કે જો જરૂર હોય તો એના ઘટક પાડવા પડે. શું પાડવું પડે? ઘટક. ચલો એ બધી ચર્ચાઓ તમને ખબર છે, એની વિશે આપણે વધારે પડતી ટાઈમપાસ નથી કરતા. ડાયરેક્ટ તમને કહી દઉં, ત્રિકોણની રીત હોય કે નોર્મલ રીત હોય, જો તમને એમ કે સદીશના સરવાળો કરવાનો છે તો પરિણામી સદીશ આર ઇક્વલ્સ ટુ શું થશે? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. એની ચર્ચા કરેલી. બસ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જ બિંદુમાંથી બંને સદીશને આપણે ડ્રો કરતા. બોલા આ કે ને, જો પરિણામી સદીશ એ સદીશ સાથે આલ્ફા માપનો ખૂણો બનાવે તો આપણી પાસે સૂત્ર હતું tan આલ્ફા ઇક્વલ્સ ટુ બી સાઇન થીટા બાય એ પ્લસ બી કોસ થીટા. એની ચર્ચા કરેલી. અલગ અલગ રેન્ડમ હોય તો કેવી રીતના બનશે એની ચર્ચા કરેલી. આ બધી ચર્ચાઓ પૂરી કરી અને ત્યાર પછી આપણે આગળ વધવાનું છે. તો મને પહેલાં એક વસ્તુ ખાલી કહી દો તો કે સમીકરણ સ્વરૂપે સરવાળા બાદબાકી કર્યા છે કે નથી કર્યા? આપણે સમીકરણ સ્વરૂપે કર્યા છે. માની લો હું તમને એમ કહું કે ભાઈ એ સદીશ ઇક્વલ્સ ટુ આવું આપેલું હોય કે એ સદીશ બરાબર 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ કે કેપ, અને બી સદીશ ઇક્વલ્સ ટુ તમને આપ્યું હોય i કેપ માઇનસ 5j કેપ અને માઇનસ 3k કેપ. તો આના સરવાળા બાદબાકી કરતા આવડે જ બધાને? ચલો તો કરી નાખો. તો હું મારી રીતે કરું, તમે તમારી રીતે કરો. તો એ સદીશ માઇનસ બી સદીશ, માન લે આવું કીધું. અચ્છા ચાલ પહેલા પ્લસ લઈ લે. એ સદીશ પ્લસ બી સદીશ. તો શું આવશે? એ સદીશ પ્લસ બી સદીશ. બે ને કેટલા થશે? 3. તો અહીંયા આવશે 3i કેપ માઇનસ 3 માઇનસ 5 કેટલા આવશે? માઇનસ 8j કેપ પ્લસ 1 માઇનસ 3 કેટલા આવશે? માઇનસ 2k કેપ. નિયમ સિમ્પલ હતો, એક્સ વિથ એક્સ, વાય વિથ વાય અને ઝેડ વિથ ઝેડ. બસ બીજું કશું વિચારવાનું હતું નહીં. ચલો તો બસ આનું તમને મૂલ્ય કીધું હોય તો માનાંકમાં મૂકી દેવાનું. એ સદીશ પ્લસ બી સદીશનું મૂલ્ય. તો મૂલ્ય એટલે શું હતું? સદીશના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. 3નો વર્ગ કેટલો થશે? 9. 8નો વર્ગ 64 અને 2નો વર્ગ 4. જે જવાબ આવે તમારો જવાબ. બોલ હા કે ને? ચલો એ સદીશ માઇનસ બી સદીશ કીધું હોય, એ સદીશ માઇનસ બી સદીશ તો માઇનસ કરવાનો. તો 2 માઇનસ 1 કેટલા વધશે? 1. એટલે આઈ કેપ માઇનસ 3 માઇનસ માઇનસ પ્લસ 5 કેટલા વધશે? 2j કેપ. 1 માઇનસ માઇનસ પ્લસ 3 કેટલા વધશે? 4k કેપ. ચલો આનું મૂલ્ય તમને કીધું હોય તો શું આવશે? એ સદીશ માઇનસ બી સદીશ એનું મૂલ્ય તો અંડર રૂટ ઓફ શું આવશે? 1 પ્લસ 4 પ્લસ 16. જે જવાબ આવે તમારો જવાબ. બોલ હા કે ને? તો આ બધી કહાની તમે કરેલી છે. આકૃતિ સ્વરૂપે જ્યારે સરવાળા બાદબાકી કહે તો તમારી પાસે બે રીત હતી, એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને એક ત્રિકોણ. ત્રિકોણની રીત હોય કે સબાચકોની રીત હોય, તમને હંમેશને માટે ડાયરેક્ટ ફોર્મ્યુલા ખબર હોવું જોઈએ. પરિણામી સદીશનું ફોર્મ્યુલા છે શું આવતું તમારી પાસે? આર બરાબર શું હતું? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અને જો બાદબાકીનું મૂલ્ય કીધું હોય તો શું આવશે? અંડર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. આટલી ચર્ચાઓ આપણે કરેલી. ત્યાર પછી સબાચકોની રીતની અંદર એક સૂત્ર યાદ હોવું જોઈએ, tan આલ્ફા ઇક્વલ્સ ટુ બી સાઇન થીટા બાય એ પ્લસ બી કોસ થીટા. એટલે સરવાળા બાદબાકીના બધા ટોપિક છે આપણે પૂરા. આજનો આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે સ્ટાર્ટ થાય છે, એ છે સદીશોના ગુણાકાર. શું છે? સદીશોના ગુણાકાર. ચલો ટાઇટલ લગાવશે બધા. સદીશના ગુણાકાર આપણે શીખવાના છે, ઇન ડિટેલ શીખવાના છે, વ્યવસ્થિત રીતે ધ્યાન હશે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરોબર? સરવાળ બાદબાકીની સામે કશું ના કહેવાય એ ટાઈપનો ટોપિક છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાન હશે બધાનું. તો સદીશના ગુણાકાર શીખવા. શું શીખવું? સદીશના ગુણાકાર.
તો સદિશના જ્યારે ગુણાકાર થાય તો બે પ્રકારના ગુણાકાર થાય. નંબર 1, એક ગુણાકાર એવો હોય કે જ્યારે તમે ગુણાકાર કરો અને જવાબ છે અદિશ આવે. કેવો આવે? અદિશ. આવા ગુણાકારને કહેવાય અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર કહેવાય? અદિશ ગુણાકાર. જો તમે બે સદિશનો ગુણાકાર કરો અને જવાબ સદિશ આવે. કેવો આવે? સદિશ. તો એવા ગુણાકારને કહેવાય સદિશ ગુણાકાર. કેવો ગુણાકાર કહેવાય? સદિશ ગુણાકાર. તો તમને કોઈ પૂછે કે સદિશના ગુણાકાર કેટલા પ્રકારના હોય? 2. જો ગુણાકાર કરતા જવાબ જે રચાય, જવાબ જે મળે એ જવાબ અદિશ હોય. કેવો હોય? અદિશ. અદિશ એટલે ખાલી એની પાસે મૂલ્ય હોય, દિશા હોય નહીં. તો એવા ગુણાકારને આપણે કહેશું અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર કહેશું? અદિશ ગુણાકાર. અને જો જવાબ સદિશ આવે તેને શું કહેશું? સદિશ ગુણાકાર. અને ઇંગ્લિશની અંદર આપણે કહેશું સ્કેલર પ્રોડક્ટ. શું કહેશું? સ્કેલર પ્રોડક્ટ. સ્કેલર એટલે તમને ખબર છે કોણ થશે? અદિશ. અને પ્રોડક્ટ એટલે થાય ગુણાકાર. પ્રોડક્ટ એટલે શું થાય? ગુણાકાર. અહીંયા તમને કહું સદિશ ગુણાકાર, તો આને આપણે કહેશું વેક્ટર પ્રોડક્ટ. શું કહેશું? વેક્ટર પ્રોડક્ટ. તો તમને બે નામ શીખવાડે. એક અદિશ ગુણાકાર, જવાબ કેવો આવશે? અદિશ. એક સદિશ ગુણાકાર, જવાબ કેવો આવશે? સદિશ. સ્કેલર પ્રોડક્ટ અને બીજું શું કહેવાય? વેક્ટર પ્રોડક્ટ. માની લો કે તમારી પાસે બે સદિશ છે, એક એ સદિશ છે અને એક બી સદિશ છે. આ બેના તમારે ગુણાકાર કરવાનો. તમારે એનો કરવો છે અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર કરવો છે? અદિશ. તો એને દર્શાવશો કેવી રીતે? તો એને દર્શાવવા માટેનો નિયમ છે કે ભાઈ તમારી પાસે એક સદિશ હતો એ સદિશ, બીજો સદિશ હતો બી સદિશ, બંનેની વચ્ચે ડોટ મૂકી દો. શું મૂકી દો? ડોટ. આને કહેવાય ડોટ ગુણાકાર. શું કહેવાય? ડોટ ગુણાકાર. નામ, શબ્દો બધું નવું નવું છે, પહેલી વખત છે, યાદ રાખતું જવાનું છે, સમજતું જવાનું છે. થ્રુ આઉટ 2 યર આપણે એનો વારંવાર ઉપયોગ છે કરવાના છે. બરોબર? તો કોઈ પણ બે સદિશ રાશિ હોય, જો એ બંને વચ્ચે અદિશ ગુણાકાર થતો હોય. કેવો ગુણાકાર થતો હોય? અદિશ. તો અદિશ ગુણાકાર થતો હોય તેને દર્શાવવા માટે આપણે બંને રાશિઓ વચ્ચે શું મૂકીશું? ડોટ. શું મૂકીશું? ડોટ. એટલે એનું નામ છે ડોટ ગુણાકાર. અદિશ ગુણાકારનું બીજું નામ છે ડોટ ગુણાકાર. શું નામ છે એનું? ડોટ ગુણાકાર. ના ખબર પડી? ચલો, અહીંયા સદિશ ગુણાકારની ચર્ચા કરી. ઊંઘમાં છો બધા? હે, જવાબ હજી એવા આવતા નથી. એટલે સદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? સદિશ. સદિશ ગુણાકાર હોય અને આ બે રાશિ હોય તો એ સદિશ અને અહીંયા લખાય બી સદિશ. પણ જો સદિશ છે તો એમની વચ્ચે ક્રોસ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? ક્રોસ. એટલે આને કહેવાય ક્રોસ ગુણાકાર. કેવો ગુણાકાર કહેવાય? ક્રોસ ગુણાકાર. તમને એમ કે ક્રોસ ગુણાકાર, એનો મતલબ શું સમજશો? સદિશ ગુણાકાર. તો આપણી પાસે બે વસ્તુ આવી ગઈ, એ સદિશ ડોટ બી સદિશ અને એ સદિશ ક્રોસ બી સદિશ. એમાંથી આપણે અત્યારે પીએચડી કરવાની છે અદિશ ગુણાકાર. પહેલા અદિશ શીખશું, પછી શું શીખીશું? સદિશ. બંને આજે જ પૂરું થઈ જશે, પણ 1 by 1 સ્ટાર્ટ કરશું. બોલ હા કે ને? ચલો, તો પહેલા આપણે ફોકસ કરીએ અદિશ ગુણાકાર પર. તો હું તમને કહું કે અદિશ ગુણાકારને આપણે કેટલા નામ આપ્યા? તો અદિશ ગુણાકાર કહેવાય, ડોટ ગુણાકાર કહેવાય, સ્કેલર પ્રોડક્ટ કહેવાય, ડોટ પ્રોડક્ટ કહેવાય. શું કહેવાય? ડોટ પ્રોડક્ટ. ડોટ એટલે ડોટ અને પ્રોડક્ટનો મતલબ થશે ગુણાકાર. ખબર પડી ગઈ દરેકને? એ સદિશ ડોટ બી સદિશ હોય તો તમારું પહેલું સૂત્ર છે આપણે શીખવાનું છે, પણ આપણે અલગથી એને લખવાની શરૂઆત કરશું. આની ઉપર ચર્ચા આપણે થોડી વાર પછી ફરી પાછા આવીને કરશું. બરોબર? આને અત્યારે સાઈડ ઉપર મૂક્યો. આપણે પર્ટિક્યુલર ફોકસ કોની ઉપર કરીએ છીએ? અદિશ ગુણાકાર. જો કોઈ બે સદિશ રાશિ વચ્ચે એવો ગુણાકાર કરવામાં આવે કે પરિણામ અદિશ મળે, પરિણામ અદિશ મળે, તો આવા ગુણાકારને આપણે શું કહીએ છીએ? અદિશ ગુણાકાર. એ સદિશ ડોટ બી સદિશનું સૂત્ર છે તમારે યાદ રાખવાનું. એ સદિશનું મૂલ્ય બી સદિશનું મૂલ્ય એને ગુણ્યા કોસ થીટા. બોલતો હું બોલ્યો એ રીતે. એ સદિશનું મૂલ્ય બી સદિશનું મૂલ્ય એને ગુણ્યા કોસ થીટા. લાખો આપણે આવી રીતે વાંચવું. એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા. શું થશે? એ બી કોસ થીટા. એમાં એ એટલે એ સદિશનું મૂલ્ય, બી એટલે બી સદિશનું મૂલ્ય અને થીટા એટલે બંને વચ્ચે બનતો ખૂણો. કોની કોની વચ્ચે બનતો ખૂણો? એ સદિશ અને બી સદિશ. તો જો તમારી પાસે બે સદિશ હોય અને તમારે ડોટ ગુણાકાર લેવો હોય તો નિયમ શું કે? એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થશે? એ બી કોસ થીટા. શું આવશે? એ બી કોસ થીટા. આની ઉપર ચર્ચા કરશું, આની બરાબર લખશું આપણે, પણ અદિશ ગુણાકાર પૂરું કર્યા પછી. તો અત્યારે આપણે ફરીથી પાછું એકવાર રિવિઝન કરી લઈએ. રાત્રે 2 વાગે ઉઠાડીને પૂછું તો બી સૂત્ર યાદ હોવું જોઈએ. એ સદિશ ડોટ બી સદિશ ઇક્વલ્સ ટુ શું થશે? એ બી કોસ થીટા. ચલો, તો એની ઉપર આપણે થોડીક પીએચડી કરીએ. બરોબર છે? તો ધ્યાન અહીંયા હશે બધાનું. આપણે અદિશ ગુણાકારને થોડોક ડિટેલ છે સમજવા જઈ રહ્યા છીએ. અદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકારને આપણે આવી રીતે દર્શાવ્યું. ભાઈ એ સદિશ ડોટ બી સદિશ હોય તો ઇક્વલ્સ ટુ શું થશે? એ બી કોસ થીટા. શું થશે? એ બી કોસ થીટા. હું તમને એમ કહું બે સદિશ એકબીજાને સમાંતર છે. કેવા છે? સમાન.
જો બે સદિશ એકબીજાને સમાંતર એટલે એ સદિશ અને બી સદિશ બંને એકબીજાને કેવા હોય સમાંતર. આ સમાંતરની સાઇન છે બરોબર. એ સદિશ અને બી સદિશ બંને કેવા હોય એકબીજાને સમાંતર. કોઈ પણ બે રાશિ જ્યારે કોઈ પણ બે સદિશ જ્યારે એકબીજાને સમાંતર હોય તેમની વચ્ચે બનતો ખૂણો કેટલાનો હોય 0. આપણે આગળ શીખી ગયા હતા સમાંતર સદિશ શીખ્યા હતા યાદ કરો. કયા કયા શીખવાડ્યા હતા? સમાંતર, પછી સમાન, બંને વચ્ચે ખૂણો કેટલાનો તો 0. પ્રતિ સમાંતર હોય તો કેટલાનો તો 180. જો એ સદિશ અને બી સદિશ બંને એકબીજાને સમાંતર હોય તો એમની વચ્ચે બનતો ખૂણો છે એ હોય 0 ડિગ્રી. થીટા બરાબર કેટલો હોય 0 ડિગ્રી. તો જો અહીંયા તમે 0 મૂકી દો તો શું થશે તમારી પાસે? તો આવશે એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી અને કોસ થીટામાં કોસ શું આવશે 0. તમને બધાને વેલ્યુ યાદ છે? આગળની આપણે ચેપ્ટર આગળની કહાનીની અંદર શીખી ગયા છીએ. કોસ 0 ની વેલ્યુ કેટલી હશે? 1. કોસ 0 કેટલા થશે? 1. કોસ 0 1 હોય તો ફાઇનલી શું આવશે તમારી પાસે? એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી. શું આવશે? એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી. આવું ક્યારે? જ્યારે બંને સદિશ એકબીજાને કેવા હોય? સમાંતર. બંને સદિશ એકબીજાને લંબ હોય. લંબ એટલે આ રીતે યાદ રાખવાનું, એ સદિશ લંબ બી સદિશ. આ લંબનો સિમ્બોલ છે. એ સદિશ લંબ બી સદિશ. જો લંબ હોય તો બંને વચ્ચે બનતો ખૂણો કેટલાનો હશે? થીટા બરાબર 90. કેટલો હશે? થીટા બરાબર 90. જો 90 હોય તો આની અંદર સૂત્ર મૂકો તો શું આવશે તમારી પાસે? એ સદિશ ડોટ બી સદિશ બરાબર સૂત્ર શું છે? એ બી કોસ થીટા. થીટા કેટલાનો બનશે? કેટલાનો બનશે? 90. કોસ 90 કેટલા થશે? 0. કોસ 90 ની વેલ્યુ યાદ છે બધાને? કોસ 90 કેટલા? 0. તો કોસ 90 0 તો 0 ગુણ્યા એ બી એટલે આન્સર શું આવશે? 0. તો એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું થશે? 0. આની ઉપરથી હું તમને શીખવાડવા એક વસ્તુ માંગતો હતો કે તમને યાદ હોવું જોઈએ, જો કોઈ બે સદિશ એકબીજાને લંબ છે, કેવા છે? લંબ. એકબીજાને લંબ હોય એવા બે સદિશનો જો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે, કેવી પ્રોડક્ટ લેવામાં આવે? ડોટ. અદિશ ગુણાકાર લેવામાં આવે, કેવો લેવામાં આવે? અદિશ. તો એનો આન્સર હંમેશને માટે કેટલો આવશે? 0. કેટલો આવશે? 0. જો બંને સમાંતર છે તો એ બંનેના મૂલ્યનો ગુણાકાર આવે, એટલે મતલબ જો બે સમાંતર છે તો એ બી શું આવશે? એ. માન લો પી સદિશ ડોટ ક્યુ સદિશ હોત તો શું આવત? પી ઇન્ટુ ક્યુ. આવડશે દરેકને? ચલો ઠીક છે. તો એ સદિશ ડોટ બી સદિશ. આની ઉપરથી તમારે એક નાની એમથી વસ્તુ શીખવાની છે. તમને ખબર હોય તમારી પાસે આઈ કેપ હતું. શું હતું? આઈ કેપ. માન લે હું આઈ કેપ નો આઈ કેપ જોડે ગુણાકાર કરી નાખું. આઈ કેપ ડોટ આઈ કેપ. સૂત્ર શું છે તમારી પાસે? કોઈ પણ બે સદિશનો ડોટ ગુણાકાર કરો તો એ સદિશ ડોટ બી સદિશ બરાબર શું આવે? એ બી કોસ થીટા. આજે રિસ્પોન્સ થોડોક લો છે. એ બી કોસ થીટા આટલું આવશે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એમ થયો પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા કોસ થીટા. બોલ હા કે ના? મારે જોઈએ છે આઈ ડોટ આઈ કેપ ડોટ આઈ કેપ. તો પહેલા સદિશનું મૂલ્ય કેટલું? આઈ કેપનું મૂલ્ય કેટલું? આઈ કેપનું મૂલ્ય કેટલું? આઈ કેપનું મૂલ્ય હોય 1. આઈ કેપ એ એકમ સદિશ છે. કોણ છે? એકમ સદિશ. એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 1. તો આઈ કેપનું મૂલ્ય કેટલું આવશે? 1. પછી બીજા આઈ કેપનું મૂલ્ય બી કેટલું આવશે? 1. પછી આવશે કોસ અને બંને વચ્ચે બનતો ખૂણો. તો બંને એક જ અક્ષની અંદર છે, એક્સ અક્ષની અંદર. હા કે ના? જો એક જ અક્ષની અંદર છે તો બંને વચ્ચે બનતો ખૂણો કેટલાનો? 0. તો કોસ 0 કેટલા થશે? 1. તો 1 ઇન્ટુ 1 ઇન્ટુ 1 તો આન્સર શું આવશે? 1. એનો મતલબ એમ થયો કે જો આઈ કેપ ડોટ આઈ કેપ ગમે ત્યારે આવે ઇન ફ્યુચર તો આન્સર શું આવશે? 1. જો આઈ કેપ ડોટ આઈ કેપ 1 હોય તો હું તમને એમ કહું જે કેપ ડોટ જે કેપ શું આવશે? 1. એવી રીતે કે કેપ ડોટ કે કેપ પણ શું આવશે? 1. એનો મતલબ તમે આવી રીતે યાદ રાખી શકો કે આઈ કેપ ડોટ આઈ કેપ ઇક્વલ્સ ટુ જે કેપ ડોટ જે કેપ ઇક્વલ્સ ટુ કે કેપ ડોટ કે કેપ અને હંમેશા આન્સર કેટલો આવશે? 1. તો આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે, આન્સર શું આવશે? 1. ચલ તો બોલતો એકવાર શું આપણે શીખ્યા? આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે, આન્સર શું આવશે? 1. આ તો બધાના સિમિલર પ્રોડક્ટ છે બરોબર. હવે જો અલગ અલગ પ્રોડક્ટ હોય તો શું થશે? ચલ જોઈ લઈએ એક વખત. તો સપોઝ માન લે આ વખતે લઉં છું આઈ કેપ ડોટ જે કેપ. શું લઉં છું? આઈ કેપ ડોટ જે. ચલો આઈ કેપની વેલ્યુ કેટલી? 1. જે કેપની વેલ્યુ કેટલી? 1. અને આઈ અને જે, આઈ એટલે કોણ? એક્સ એક્સિસ અને જે એટલે કોણ? વાય. બંને વચ્ચે ખૂણો કેટલાનો? 90. તો અહીંયા કોસ અને થીટા, થીટાની જગ્યાએ શું મૂકશું? 90. હમણાં જ શીખા બે લંબ હોય તો આન્સર શું આવશે? 0. કોસ 90 0, 0 ગુણ્યા 1 એટલે આન્સર શું આવશે? 0. આનો મતલબ એમ થયો કે તમે ડાયરેક્ટ એવું યાદ રાખી શકો કે આઈ કેપ ડોટ જે કેપ ઇક્વલ્સ ટુ જે કેપ ડોટ કે કેપ ઇક્વલ્સ ટુ કે કેપ ડોટ આઈ કેપ. આન્સર શું આવશે? 0. ના ખબર પડી?
ચલો ફરીથી એક વાત કહી દો તો કેટલી વસ્તુ આપણે યાદ રાખી અથવા કેટલી વસ્તુ છે એ શીખી? સેમ છે, સિમિલર છે, તો આન્સર કેટલો આવશે? 1. ડિફરન્ટ છે તો આન્સર કેટલો આવશે? 0. ના ખબર પડી? બીજી એક કહાની તમને કહી દો, એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થેટા. આની જગ્યાએ કદાચ બી સદિશ ડોટ એ સદિશ લ્યો તો આન્સરમાં કોઈ ફરક પડશે નહીં, ખાલી આવશે બી એ કોસ થેટા. પણ સદિશ તો છે નહીં, તો આગળ પેલું આ લખાય પેલું આ લખાય, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. એટલે તમને યાદ હોવું જોઈએ, અહીંયા તમે આ જે વસ્તુ કહાની લખી હતી આની અંદર તમે હજી એક પોઈન્ટ એડ કરીને લખી શકો કે એ સદિશ ડોટ બી સદિશ અને બી સદિશ ડોટ એ સદિશ બંને હંમેશા કેવા હોય? સમાન. મતલબ આને ક્રમનો નિયમ કહેવાય. કેવો નિયમ કહેવાય? ક્રમનો. કે ભાઈ એ સદિશ ડોટ બી સદિશ અને બી સદિશ ડોટ એ સદિશ બંને કેવા હશે? સમાન. મતલબ હું તમને એમ કહું કોઈ પણ બે સદિશ, માની લો કે કોઈ બે સદિશ રાશિઓ છે, એક બળ સદિશ છે અને એક સ્થાનાંતર સદિશ છે, તો એફ સદિશ ડોટ ડી સદિશ લઉં કે ડી સદિશ ડોટ એફ સદિશ લઉં, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. ચલો ફરીથી એકવાર કેટલી વસ્તુઓ છે શીખા આપણે ગુણાકારની અંદર. ગુણાકાર કેટલા પ્રકારના હોય? 2. અદિશ ગુણાકારને આપણે કેવો ગુણાકાર કહીએ? ડોટ ગુણાકાર. દર્શાવાય કેના વડે? એ સદિશ ડોટ બી સદિશ. આન્સર શું આવશે? એ બી કોસ થીટા. એ બી કોસ થીટા કહો, બી એ કોસ થીટા કહો, આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. જ્યાં થીટા એ શું હશે? બંને વચ્ચે બનતો ખૂણો. ત્યાર પછી આપણે અદિશ ગુણાકાર માટે બે વસ્તુઓ શીખા. જો સમાંતર હોય, કેવી હોય? સમાન, તો આન્સર આવશે એ બી. શું આવશે? એ બી. જો લંબ હોય તો આન્સર શું આવશે? 0. ક્રમનો નિયમ શીખા. એ સદિશ ડોટ બી સદિશ ઇક્વલ્સ ટુ શું થશે? બી સદિશ ડોટ એ સદિશ. જોડે એક તમને કહાની કહી જ દઉં. એ સદિશ ડોટ, સપોઝ માની લો આવો આપ્યો હોય, બી સદિશ પ્લસ સી સદિશ. શું આપ્યો હોય? બી સદિશ પ્લસ સી સદિશ. તો જેમ તમે નાના હતા ને સાદો ગુણાકાર કરતા એવો જ ગુણાકાર છે અહીંયા થશે. તો આના બરાબર શું લખી શકો? એ સદિશ ડોટ બી સદિશ પ્લસ એ સદિશ ડોટ સી સદિશ. આવું કદાચ ઇનકેસ ક્યાંક સાદુરૂપ આપવાનું થાય તો તમને ખબર હોવી જોઈએ. તો એ સદિશ ડોટ બી સદિશ અને એ સદિશ ડોટ સી સદિશ. ચલો આગળ વધો. ત્યાર પછી આ કહાની તો રાત્રે 2 વાગે પણ યાદ હોવી જોઈએ. આઈ, જે અને કે વાળી. આઈ ડોટ આઈ હોય તો શું થશે? જે ડોટ જે. ફટાફટ જવાબ આપો. કે ડોટ કે, આઈ ડોટ કે ડોટ આઈ, કે ડોટ જે ડોટ કે. સારું, હવે ડોટ નહીં બોલું, ડાયરેક્ટ બોલીશ. એટલે આઈ, જે આઈ, કે જે કે જે. તો આ કહાની ઓલવેઝ યાદ હોવી જોઈએ. આ કહાની હું કામ શીખવાડી? તો એ શીખવાડવા માટેનું રીઝન એ છે કે તમને મારે બે વસ્તુમાં એ સદિશ ડોટ બી સદિશ શીખવાડવાનું છે. એક તમે આવું શીખા, જો સદિશ તમારી પાસે હોય, એક એ સદિશ એક બી સદિશ, તો આન્સર શું આવશે? એ બી કોસ થીટા. પ્રોબ્લેમ ત્યારે થશે જ્યારે સમીકરણ સ્વરૂપે હોય. કેના સ્વરૂપે હોય? સમીકરણ સ્વરૂપે હોય તો શું થશે? ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. સમીકરણ સ્વરૂપે એટલે માની લે હું તમને એમ કહું એ સદિશ બરાબર છે 2i કેપ માઇનસ 3j કેપ. શું છે? 2i કેપ માઇનસ 3j. અને માની લે કે બી સદિશ બરાબર તમને આપ્યું છે, બી સદિશ બરાબર આપ્યું છે સપોઝ i કેપ અને પ્લસ 5k કેપ. આવું આપેલ છે. બોલ હા કે ના? તમને એમ કીધું આ બંનેનો ડોટ ગુણાકાર મેળવો. ડોટ ગુણાકાર એટલે કે એ સદિશ ડોટ બી સદિશ. અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? અદિશ. ચલો તો કહાની કરીએ. પહેલી વખત છે એટલે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. એ સદિશની જગ્યાએ કોણ લખાશે બોલતો? 2i કેપ માઇનસ 3j કેપ. અને ડોટ બી સદિશની જગ્યાએ શું લખાશે બોલતો? i કેપ પ્લસ 5k કેપ. હવે તમને ખબર છે જ્યારે આવો ગુણાકાર હોય તો શું થાય? આનો ગુણાકાર આની જોડે થાય, પછી 2i નો ગુણાકાર આની જોડે થાય. યાદ આવે છે આવું? સાદો સિમ્પલ ગુણાકાર. પછી 3j નો ગુણાકાર આની જોડે થાય, પછી 3j નો ગુણાકાર આની જોડે થાય. યાદ આવે છે? તો એનો મતલબ બધાનો બધા સાથે ગુણાકાર છે થવો જોઈએ. ચલો તો સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ. તો જોઉં તો 2i અને i, 2i અને i. પેલા એ જોઈ લ્યો, i ડોટ i કેટલા થશે? 1. તો 2 ગુણ્યા 1 કેટલા આવશે? 2. તો આન્સર અહીંયા આવશે 2. i કેપ લખવાના, ખાલી 2 જ આવશે. તો જ, કારણ કે i ડોટ i કેટલા થઈ ગયા? 1. હવે અહીંયા જો તો i ડોટ k શું આવશે? જે 0 થઈ ગયા તો બાકી બધું જે પણ હશે આન્સર શું આવશે? 0. ના ખબર પડી? ફરીથી એકવાર i ડોટ k આન્સર શું આવશે? 0. ચલો તો એનું તો પૂરું થઈ ગયું. હવે આની વાત કરીએ તો જે ડોટ i, તો એનો બી આન્સર શું આવશે? 0. પણ જે ડોટ, અચ્છા અહીંયા કે જ છે હજી, જે ડોટ કે, તો બી આન્સર શું આવશે? 0. તો આનો ગુણાકાર કેટલો આવશે? ખાલી 2. ના ખબર પડી? આવડશે બધાને? ચલો હજુ એકાદું પ્રેક્ટિસ કરીએ. આમાં જે ને કે બે અલગ થઈ ગયા હતા. ચલો માની લો તમને એમ કીધું એ સદિશ બરાબર 2i કેપ પ્લસ 4j કેપ અને માઇનસ 5k કેપ. બરોબર?
આ વખતે આવડી જવું જોઈએ બધાને. બી સદીશ ઇક્વલ્સ ટુ અહીંયા સપોઝ માની લો છે આઈ કેપ માઇનસ 3j કેપ પ્લસ 2k કેપ આવું આપેલ છે અને તમને એમ કીધું એ સદીશ ડોટ બી સદીશ મેળવો. હવે જો તમને એક વસ્તુની કહાની ખબર પડી ગઈ છે. શું? જો ડિફરન્ટ હશે, કેવા હશે? ડિફરન્ટ. મતલબ આઈ નો તમે જે અથવા કે જોડે કરશો તો આન્સર શું આવવાનો છે? 0. જે નો તમે કે અથવા આઈ જોડે કરશો તો આન્સર શું આવશે? 0. કે નો તમે આઈ અથવા જે જોડે કરશો તો આન્સર શું આવશે? 0. તો એનો મતલબ એમ થયો કે તમે જેમ સરવાળા બાદબાકીની અંદર નિયમ યાદ રાખ્યો તો એવી રીતે તમે અહીંયા યાદ રાખી શકો. શું યાદ રાખી શકો? કે આઈ નો હંમેશના માટે કોની સાથે થશે? આઈ. જેનો હંમેશા કોની સાથે થશે? જે. અને કે નો હંમેશા કે. મતલબ કે આપણે યાદ રાખવું રાખીએ કે એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. તો બસ કરી નાખો ગુણાકાર. તો 2 અને 1 કેટલા આવશે તમારી પાસે? 2. ખબર પડી દરેકને? ચલો 4 અને 3 કેટલા આવશે? 12. પણ કેવા આવશે? -12. જે ડોટ જે કેટલા થઈ ગયા? 1. અહીંયા કે ડોટ કે 1 એટલે 5 અને 2 કેટલા થશે? 10. પણ કેવા આવશે? -10. -10 -12 પ્લસ 2 -10 -10 -10 આન્સર કેટલો આવશે? -20. તો એ સદીશ ડોટ બી સદીશ બરાબર શું આવશે? માઇનસ. જેને હજુ નથી ખબર પડી અત્યાર સુધીની કહાનીમાંથી સારાંશ શું છે? સારાંશ એ છે કે જો તમારી પાસે બંને સદીશો સમીકરણ સ્વરૂપે હોય, કયા સ્વરૂપે હોય? અને તમને ડોટ ગુણાકાર કહે તો ડોટ ગુણાકારની વ્યાખ્યા અથવા તો નિયમ છે એ શું કે? એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. બાકી બધા જોડેનો આન્સર કેવો આવે છે? 0. એટલે આપણે લખતા નથી. ગુણાકાર તો બધા જોડે કર્યો હતો પણ આન્સર કેવો આવશે? 0. ચલો આ એક કરી નાખો ફટાકથી. આ તમારે જાતે આન્સર લાવવાનો છે ફટાક. ઓકે. એ સદીશ ઇક્વલ્સ ટુ તમને આપેલ છે 3i કેપ માઇનસ 4j કેપ પ્લસ 5k કેપ અને બી સદીશ બરાબર આપેલું છે સપોઝ 2i કેપ પ્લસ 6j કેપ માઇનસ 9k કેપ. ચલો એ ડોટ બી મેળવો. એ સદીશ ડોટ બી સદીશ. આમાં કોઈને ન આવડતું ને એવું હોવું ના જોઈએ. માઇનસ, ચલો ભાઈ એક આન્સર આવે છે -63. આઈ હોપ કે બધાને સેમ જ આવતો હોય. બરોબર? ફૂલ કાજળી વાળાને અને ફૂલ કાજળી વગરના બધા લોકોને. ચલો હજુ ઘણા લોકો કરે જ ગણતરી. શું કરો જ ગણતરી? 3 ગુણાકાર કરવાના છે આખા. ચલો તો જોઉં તો 3 2 કેટલા થશે? 6. -4 અને +6 કેટલા આવશે? -24. 5 અને 9 કેટલા થશે? 45. -45. બોલો ટોટલ કેટલું આવશે? તો -63. કેટલા લોકોને સાચું છે? સરસ. આમાં હજી ભૂલ કરી હોય એવા કેટલા છે? હાથ ઉપર કરી દો તો. થઈ ગઈ હોય તો કહી દેવાનું, વાંધો નહીં. શું ભૂલ કરી? કેમ પ્લસ? એક પ્લસ છે એક માઇનસ છે તો હે ને? સારું ચલો હજી એક આપું છું. બરોબર? આ વખતે ભૂલ ન પડતા. એ સદીશ ઇક્વલ્સ ટુ આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ કે કેપ અને બી સદીશ ઇક્વલ્સ ટુ 5i કેપ માઇનસ 3k કેપ. એ સદીશ ડોટ બી સદીશ. હે સારું. જો આઈ નો આઈ જોડે કરો એટલે કેટલો આવશે? 5. જે તો કોઈ છે ને એટલે કેટલા થઈ જશે? 0. કે નો કરો એટલે કેટલા આવશે? -3. આન્સર શું આવશે? 2. કેટલાનું સાચું છે? સરસ. હવે કોઈ નથી તકલીફ. ક્લાસ 2 સેકન્ડ બેચ કોનો નહીં ખોટું છે? હું ખોટું કર્યું? કોનો ગુણાકાર કર્યો? 5 અને 3 ને શું લેવા દેવા? કુછ બી. સારું ચલો થોડુંક આગળ વધીએ. ધ્યાન નહીં. હવે જો મિત્રો તમને એવું કીધું હતું કે એ સદીશ બસ એ સદીશ ડોટ બી સદીશ બરાબર શું હોય? એ બી કોસ થીટા. એમાં થીટા એ શું હોય? બંને વચ્ચે બનતો ખૂણો. તમને ક્યારે કોઈ દાખલાની અંદર પૂછે કે ભાઈ બંને વચ્ચે બનતો ખૂણો મેળવો તો તમારે કોને કરતા બનાવવું પડે? કોસ થીટા. તો તમે અહીંયા કોસ થીટાને કરતા બનાવો તો કોસ થીટા બરાબર સૂત્ર શું થાય? એ સદીશ ડોટ બી સદીશ ના છેદમાં એ બી. ના ખબર પડી? આના બરાબર કંઈક આન્સર મળશે. હવે સપોઝ માની લો આને બરાબર કોસ થીટા બરાબર બધાનું સાદુરૂપ તમે આપ્યું અને તમને આન્સર મળ્યો 1. કેટલો મળ્યો? 1. તો કોસ થીટાની કિંમત કેટલી આવી? કોસ થીટાની કિંમત કેટલી આવી?
આવું ક્યારે થાય? જ્યારે થીટા કેટલાનો હોય? 0. તો તમે એમ કહી શકો cos થીટા બરાબર 1, તો થીટા બરાબર કેટલા આવશે? 0. ના ખબર પડી? માન લે cos થીટાની કિંમત આવી હોત -1. કેટલી આવી હોત? માઇનસ. તો તમે કે થીટા બરાબર કેટલા હોય? 180. ખૂણા જેટલા જેટલા ભૂલાઈ ગયા હોય ને બધા યાદ કરવા માંડજો, બરાબર? માન લો કે આની કિંમત આવી 3/5, તો બોલ તો થીટા બરાબર કેટલા હશે? 37 કે 53? 53. 4/5 આવી હોય તો 37. 1/√2 આવી હોય તો 45. 1/2 આવી હોય તો 60 અને √3/2 આવી હોય તો તમારે એની માટે પેલા સાદુરૂપ આપવું પડે. શું આપવું પડે? સાદુરૂપ આપ્યા પછી જે કિંમત આવે છે એ તમને કહેશે કે કયા એંગલનો ખૂણો છે. બોલ હા કે ના? ચલો તો ગણો નાખો. એક ખૂણો મેળવવાનો છે, એક વખત ટ્રાય કરવા આપું છું, તમે કરો, બાકી તો હું કરાવી નાખીશ, બરોબર? માની લો કે તમારી પાસે બે સમીકરણ છે. એ સદિશ બરાબર છે 2i કેપ માઇનસ 3j કેપ. બહુ નાનો સવાલ આપું છું. અને બી સદિશ બરાબર સપોઝ માની લો આપેલ છે તમને, ચલો સપોઝ માની લો આપેલ છે 6i કેપ માઇનસ 9j કેપ. આવું આપેલ છે. બંને વચ્ચે બનતો ખૂણો મેળવો. ચલો થીટા બરાબર કેટલા? જેટલા એંગલ કીધા એમાંથી કોઈ એક આવશે. cos થીટા બરાબર શું? પહેલી વખત છે એટલે મગજ તો ચાલવાનું નથી, પણ જોઈએ તો બી કેટલાનું ચાલે છે. ખૂણો 0. કેટલા લોકોનો આન્સર આવી ગયા? બસ તો तेवढं काय भाई? ચલો 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 ધ્યાન અહીંયા કરવાનું કઈ નહોતું, પણ તમને ખબર હોવી જોઈએ. જો અહીં ધ્યાન આપતો પેલા, જો તમારે cos થીટા મેળવવું હોય, પેલા શીખી લ્યો સિસ્ટમ વ્યવસ્થિત. cos થીટા મેળવવું હોય તો તમારે આટલું મેળવવું પડે, a સદિશ ડોટ b સદિશ. ધ્યાન અહીંયા. અને બીજું મેળવવું પડે a નું મૂલ્ય અને b નું મૂલ્ય. તો આપણે લખવાની શરૂઆત કરીએ તો હું અહીં લખું છું, જોજે ધ્યાનથી. cos થીટા બરાબર પેલા શું મેળવવું પડે? a સદિશ ડોટ b. તો તમને ડોટ ગુણાકાર શીખવાડ્યો છે. આ બેનો a સદિશ ડોટ b સદિશ કરતા આવડે? 2 6 કેટલા આવશે? 12. માઇનસ માઇનસ પ્લસ 9 3 27. તો આ થઈ ગયું a સદિશ ડોટ b સદિશ. આમાં કેટલા ના ખબર પડી પેલા કહી દો ફટાકથી વ્યવસ્થિત. cos થીટાનું સૂત્ર હતું તમારી પાસે a ડોટ b બાય ab. બોલ તો ફરીથી એકવાર, a ડોટ b બાય, એમાંથી આપણે શું મેળવ્યું? ab. શું મેળવ્યું? a ડોટ b. હજુ નીચે આપણે મૂકવાનું છે a સદિશનું મૂલ્ય અને b સદિશ. કોઈ પણ સદિશનું મૂલ્ય મેં તમને શીખવાડ્યું તો શું હોય? તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. તો અહીંયા પહેલા મારે a સદિશનું મૂલ્ય મૂકવાનું છે. a સદિશનું મૂલ્ય કેટલું આવશે? વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 પ્લસ 3 નો વર્ગ 9. અને બીજામાં આવશે b સદિશનું મૂલ્ય 6 નો વર્ગ 36 પ્લસ 9 નો વર્ગ 81. ના ખબર પડી? સાદુરૂપ આપી દો. 27 ને 12 કેટલા થશે? 7 ને 2 9 ને 2 ને 1 3. આવું થશે. ચલો ડિવાઇડેડ બાય અહીંયા કેટલા આવશે? રૂટ 13. અહીંયા આવશે 13 ને અહીંયા શું આવશે? રૂટ કેટલા? 117. 13 વડે ભાગ ચાલતો હશે આનો. કેટલા થશે? 13 9. તો અહીંયા 13 9 ગણ નાખો તો અહીંયા તમારી પાસે લખેલું છે વર્ગમૂળમાં 13 ગુણ્યા 9. બોલ હા કે ના? જો આના રૂટ 13
અને આના √13 √13 ઇન્ટુ √13 કેટલા થશે 13. તો એ 13 13 3 શું થઈ જશે 39. ના ખબર પડી? આવડશે? હજુ કોણ વધ્યું છે? √9 નું કેટલું આવશે 3. એટલે 3 અને 3 શું થઈ જશે કેન્સલ. આન્સર શું આવશે 1. જો આનો આન્સર 1 હોય, કેટલો હોય 1, તો આ કોના બરાબર આન્સર 1 આવ્યો? cos થીટા. હમણાં જ તમને પ્રેક્ટિસ કરાવી હતી, યાદ છે કે એનો મતલબ એમ થયો કે cos થીટા બરાબર છે 1. તો cos થીટા 1 ક્યારે હોય? જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી હોય. એનો મતલબ કે આ બંને સદિશ વચ્ચે બનતો ખૂણો કેટલાનો છે? 0 ડિગ્રી. ના ખબર પડી? કેટલાને સાચું હતું? તો આમાં હું ભૂલ કરી, આવી નહોતી ખબર આવું બધું કરવાનું એમ. સારું, ચલો હજી એક કરી નાખો. તો એ સદિશ બરાબર આપેલ છે i કેપ માઇનસ 2j કેપ. મોટો આપો કે નાનો? આમ તો સારું, i કેપ માઇનસ 2j કેપ. અને બી સદિશ બરાબર આપેલ છે માઇનસ 2i કેપ પ્લસ 4j કેપ. બંને વચ્ચે બનતો ખૂણો મેળવો. ચલો, બંને વચ્ચે બનતો ખૂણો. કેટલા લોકોનો આન્સર આવી ગયો? સરસ. ફૂલ કાજળી વાળા હાથ થોડાક ધીમા છે. મોજે ફૂલ સૂંઘીને થાકી ગયા છે. થાકી ગયા હોય તો ફૂલ બાજુમાં આપી દેજો, એ લોકો ઊંઘી લે ઘડી. શું છે કે ચલો, કેટલા થઈ ગયો? ચલો, મેજોરિટી ને થઈ ગયો છે, બાકી બધાથી ખબર નહીં, મારી જાનમાં આવ્યો એમ કરે. ચલો ધ્યાન અહીંયા. બસ, શું હતું સૂત્ર તમારી પાસે? તો કે cos થીટા બરાબર, સૂત્ર બોલતો, a સદિશ ડોટ b સદિશ બાય ab. તો બસ a ડોટ b મેળવી નાખો પહેલા. તો 1 ઇન્ટુ -2 -2 પ્લસ 4 -8 ના છેદની અંદર એ સદિશનું મૂલ્ય અંડર રૂટ ઓફ 1 પ્લસ 4 અને અહીંયા અંડર રૂટ ઓફ 4 પ્લસ 16. ના ખબર પડી? બસ સાદુરૂપ આપવાનું હતું. -2 -8 કેટલા થશે? -10. આ કેટલા આવશે? √5. આ કેટલા આવશે? 20. 20 એટલે 5 ગુણ્યા 4 લખી શકો. અરે હા કે ના? સમજાય છે? સાદુરૂપ જ શીખવાનું હોય, બીજું કંઈ ના હોય એની અંદર. ચલો, તો અહીંયા તમે મને કહો તો 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2. એટલે 2 5 કેટલા આવશે? સોરી, હા 2 5 જ થશે ને, એટલે 5 પણ કેવા? માઇનસ. √5 ઇન્ટુ √5 5. 5 અને 5 કટ, આન્સર શું આવશે? -1. cos થીટાની વેલ્યુ -1 ક્યારે હોય? જ્યારે ખૂણો 180 ડિગ્રી અથવા રેડિયનમાં કેટલો હોય? પાય. ભૂલી નથી ગયા ને બધા? ચલો, તો આટલી વસ્તુ છે. આવે બોલ હા કે ના? મને પહેલેથી ખબર હતી કે આન્સર આટલો આવશે. શું કામ? તમને કહી દઉં. જો એક અમુક ઇક્વેશનને તમે જોઈને ખબર પડી શકો કે આ કેવા ઇક્વેશન છે. જેમ કે આની આગળનો દાખલો હતો ને, એને તમે ધ્યાનથી જો. આગળનો હતો આ 2 છે અને આ -3 છે. અરે હા કે ને? જો આની કરતા 3 ગણું છે. કેટલા ગણું છે? 3 ગણું. જો આને 3 વડે ગુણ એટલે 3 2 6 અને 3 3 9. ખબર પડે છે? જ્યારે કોઈ સદિશ કરતા કે ગણો હોય, કેટલા ગણો હોય? કે. મતલબ 1 ગણો, 2 ગણો, 3 ગણો. તેનો મતલબ બે સદિશ સેમ છે, ખાલી મૂલ્ય આનું 2 ગણું 3 ગણું છે. બોલ હા કે ને? તો એ બે સદિશ સમાન દિશામાં હોય. કેવી દિશામાં હોય? સમાન. ફોર એક્ઝામ્પલ આ છે, આ એ સદિશ. હજી હું તમને એમ કહું કે માની લો કે તમારી પાસે સી સદિશ છે, 5 વડે ગુણી નાખું. 5 2 10 i કેપ -5 3 15 j કેપ. હા કે ના? આ કેટલા ગણું છે આની કરતા? 5. તો બેની ડાયરેક્શન કેવી હશે? સેમ.
મતલબ એક સદિશ જો આટલો હશે તો બીજો એની કરતા 5 ગણો હશે. અરે હા કે ને? પણ બેની ડાયરેક્શન કેવી હશે? સેમ. એટલે એ ડાયરેક્શન સમાન હોય તો બંને વચ્ચે ખૂણો કેટલાનો બને? 0. એટલે મેં સમીકરણ આપ્યું ત્યારથી મને ખબર હતી કે બે વચ્ચે એંગલ કેટલાનો આવવાનો છે? 0. અહીંયા તમે ધ્યાનથી જો, અહીંયા તમારી પાસે આ બે છે, આ બેની અંદર શું છે? જો તો ફરક શું છે? આ બે ગણો જ છે, બે ગણો છે. કેટલા ગણો છે? 2. પણ ખાલી બે ગણો નથી, -2 ગણો. એટલે એનો મતલબ કે જો આ સદિશ એ સદિશ આવો હોય તો આ એની કરતા ડબલ હશે બી સદિશ, પણ કઈ તરફ હશે? વિરુદ્ધ દિશામાં. ના ખબર પડી? એટલે બંને વચ્ચે એંગલ કેટલાનો આવશે? 180 ડિગ્રી. એટલે હજી તમારે આ બધી વસ્તુ વિશે તો ખબર પડતા ધીમે વાર લાગશે, પણ અત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે ડોટ ગુણાકારની અંદર કેટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. તો ચલો જોઈ લઈએ ડોટ ગુણાકારની અંદર કેટલી વસ્તુ યાદ છે. તો ડોટ ગુણાકાર, અદિશ ગુણાકારમાં આપણે કીધું તેને નામ શું આપ્યા? અદિશ ગુણાકાર, સ્કેલર પ્રોડક્ટ, ડોટ ગુણાકાર. સૂત્ર શું હતું આપણી પાસે? એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી કોસ થીટા. રાત્રે 2 વાગે પૂછું તો પણ યાદ હોવું જોઈએ. એમાં થીટા શું હશે? બંને વચ્ચે બનતો ખૂણો. ચલો ત્યાર પછી આપણે શીખા કે સમાંતર હોય તો આન્સર શું આવશે? એ બી. લંબ હોય તો આન્સર શું આવશે? 0. હું તમને એમ કહું બે સદિશ છે, બંને એકબીજાને લંબ છે, તો આન્સર શું આવશે? શું આવશે? 0. ચલો ત્યાર પછી આપણે શીખા આઈ ડોટ આઈ, જે ડોટ જે, કે ડોટ કે કેટલા થશે? 1. આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ કેટલા થશે? 0. તો ગમે તે રેન્ડમ બે અલગ અલગ છે તો આન્સર શું આવશે? 0. શું કામ આન્સર 0 આવે? કારણ કે એ બંને એકબીજાને લંબ છે. કેવા છે? લંબ. અહીંયા તમે આઈ ડોટ જે કરો તો આ એક્સ માં વાય માં, તો આન્સર કેવો આવશે? 0. ચલો ત્યાર પછી આપણે પ્રેક્ટિસ કરી થોડીક અને એંગલ્સ માટેની. કોના માટે? પહેલા તો તમને ડોટ ગુણાકાર કરતા શીખવાડું. ડોટ ગુણાકારનો નિયમ શું શીખા? એક્સ વિથ એક્સ, વાય વિથ વાય, ઝેડ વિથ ઝેડ. આવડશે? બે સમીકરણ આપ્યા હોય ને બંને ડોટ ગુણાકાર કઈ રીતે થશે. ચલો નેક્સ્ટ. ત્યાર પછી આપણે શીખા કે ખૂણો કેવી રીતના મેળવવાનો, એંગલ્સ કેવી રીતના મેળવવાનો. એંગલ્સ માટેનું સૂત્ર યાદ હોવું જોઈએ. કોસ થીટા બરાબર શું થશે? એ સદિશ ડોટ બી સદિશ બાય એ બી. આવડશે બધાને? અહીંયા બંનેનો ડોટ ગુણાકાર લેવાનો, અહીંયા એ સદિશનું મૂલ્ય મૂકવાનું ને અહીંયા બી સદિશ. જરૂર નથી આટલું, આમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછીએ કે તમને પૂછે એનું મૂલ્ય મેળવો તો બાકી બધું મૂકી દેવાનું. બોલ હા કે ને? એનું મૂલ્ય પૂછ્યું હોત તો એને કરતા બનાવો તો શું થાય? એ સદિશ ડોટ બી સદિશ બાય બી અને શું આવશે? કોસ થીટા. તો તમને થીટા આપી દીધેલ હશે. બોલ હા કે ને? ચલો આટલી કહાની તમને ડોટ ગુણાકાર માટે ખબર હોવી જોઈએ. ચલો ત્યાર પછી ટાઇટલ લગાવો સદિશ ગુણાકાર. કેવો ગુણાકાર છે? સદિશ ગુણાકાર. સદિશ ગુણાકાર. સદિશ ગુણાકારને આપણે કીધું તો ક્રોસ પ્રોડક્ટ. શું કીધું હતી? ક્રોસ પ્રોડક્ટ. આ થોડીક અલગ છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. ક્રોસ પ્રોડક્ટ. જો તમે સદિશ ગુણાકાર લ્યો તો નિયમ આવું કે એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર શું થશે? તો જેમ પહેલામાં હતું એ બી કોસ થીટા. શું હતું? એ બી કોસ થીટા. એમ અહીંયા છે એ બી સાઇન થીટા. પણ ખાલી આટલું ચાલે નહીં. જો ખાલી એ બી સાઇન થીટા લખું તો આ મૂલ્ય કહેવાય. શું કહેવાય? મૂલ્ય. કોઈ દિશા છે નહીં. તો દિશા અહીંયા કોણ આવશે? તો આપણે દિશાને કહીએ છીએ એન કેપ. શું કહીએ છીએ? એન કેપ. એન કેપ એટલે કેપ એટલે તમને ખબર પડી ગઈ એકમ સદિશ છે. કોણ છે? એકમ સદિશ. હજુ મને રિસ્પોન્સ નથી મળતો એવો. આમાં ધ્યાન આપવું પડશે વ્યવસ્થિત. પૂછવું એટલે ખબર હોવી જોઈએ. એ સદિશ ક્રોસ બી સદિશ તો શું આવશે? એ બી સાઇન થીટા. અને એન કેપ. આ એન કેપ શું છે? એકમ સદિશ. કોનો એકમ સદિશ છે? શું એ સદિશની દિશામાં છે કે બી સદિશની દિશામાં છે? ક્યાં હશે? તો યાદ રાખ, ના એ સદિશમાં હશે ના એ બી સદિશમાં હશે. એ સદિશ અને બી સદિશને લંબ હશે. બોલ તો ક્યાં હશે? એ સદિશ અને બી સદિશને લંબ. એટલે આખો જે એ સદિશ અને બી સદિશનું સમતલ બનશે એને લંબ. આપણે પેલા જોઈ લઈએ. એ એટલે કોણ હશે? એ સદિશનું મૂલ્ય. બી એટલે કોણ હશે? બી સદિશનું મૂલ્ય. થીટા એટલે બંને વચ્ચે બનતો ખૂણો. તો આપણે લખી નાખીએ કે જ્યાં થીટા બરાબર શું હશે? એ સદિશ અને બી સદિશ વચ્ચે બનતો ખૂણો. આવું તમે કોસ થીટામાં લખી શકો છો. બરોબર છે? બનતો ખૂણો. ચલો બનતો ખૂણો. એન કેપ. એન કેપ શું છે? તો એન કેપ છે ને એકમ સદિશ છે. કોણ છે? એકમ. એવો એકમ સદિશ છે કે જે એ સદિશને પણ લંબ છે, બી સદિશને પણ લંબ છે અને એ સદિશ અને બી સદિશ વડે બનતા સમતલને પણ લંબ છે. તમને લાઈન નહીં ખબર પડે, લખીએ એટલે સમજાશે થોડી. એન કેપ કોણ છે? તો કે એ સદિશ પછી બી સદિશ અને એ સદિશ
અને બી સદિશના સમતલને લંબ એવો એકમ સદિશ. એવો શું છે? એકમ સદિશ. ના ખબર પડી, સમજાવું, એમને તો ન જ પડે. એ સદિશ ક્રોસ બી સદિશ થી એક નવો સદિશ રચાણો. એ કોણ છે? એન કેપ. હવે ધ્યાનથી જોતો, માન લે હું તને એમ કહું એ સદિશ અહીંયા છે, ખબર પડે છે? માન લે બી સદિશ અહીંયા છે તો જે એન કેપ આવશે એ કેવો આવવો જોઈએ? આને કેવો આવવો જોઈએ? લંબ. આને લંબ, તો આમ કરું તો લંબ થઈ જાય, આમ કરું તો લંબ થઈ જાય, પણ એ ખાલી એ સદિશને લંબ થયો, બી ને લંબ થયો. સપોઝ હું તમને આકૃતિ દર્શાવી દઉં અહીંયા. સપોઝ તમારી પાસે છે આ એ સદિશ અને આ કોણ છે? બી સદિશ. આ એ સદિશ છે, આ બી સદિશ. તો એન કેપ એવો હોવો જોઈએ એ સદિશને કેવો હોય? લંબ. એ સદિશને લંબ બનવા માટે બે વસ્તુ થઈ, કાં તો આમ જઈએ કે કાં તો આમ જઈએ. અરે હા કે ના? પછી પાછો બી સદિશને કેવો હોવો જોઈએ? લંબ. તો બી સદિશને લંબ કાં તો આમ ને કાં તો આમ. ખ્યાલ આવે છે? તો કઈ વસ્તુ વેલિડ થશે? આ તરફ. આ તરફ છે એ સદિશને પણ લંબ છે અને બી સદિશને પણ લંબ છે. ના ખબર પડી? તો એન કેપ એવો સદિશ છે કે જે પહેલા સદિશને લંબ, બીજા સદિશને લંબ, અને એ બંને વડે જે સમતલ બનશે. જો કોઈ પણ બે સદિશથી એક સમતલ રચાય. શું રચાય? સમતલ. સમતલની મેં તમને પ્રેક્ટિસ કરાવી હતી જ્યારે આપણે XYZ એક્સિસ શીખાત. બોલ હા કે ને? કોઈ પણ બે છે એના વડે ઘેરાતો જેટલો ભાગ છે, બે એક્સિસ હોય એના વડે ઘેરાતો ભાગ હોય એને શું કહેવાય? સમતલ. હું તમને એમ કહું અહીંયા x છે, અહીંયા y છે, તો આ એક સમતલ બની ગયું XY. બોલ હા કે ને? તો અહીંયા એ સદિશ છે, આ બી સદિશ છે, આ એક સમતલ બની ગયું. તો આ જે સદિશ છે એન કેપ એ કેવો હોવો જોઈએ? એ ને લંબ, બી ને લંબ, અને આ બંને વડે બનતા સમતલને પણ લંબ. ના ખબર પડી? હવે એની ડાયરેક્શન મેળવીને એ સૌથી મોટો ટ્રિકી પાર્ટ છે. મતલબ કે સૌથી એમાં જ તમારે તકલીફ છે પડે એવું હોય. એક વખત તમને ડાયરેક્શન મેળવતા આવડી જાય પછી આમાં કશું છે નહીં. તો આપણે મેળવવાની છે એન કેપની ડાયરેક્શન. એન કેપ એટલે કોણ? તો કે એ સદિશ ક્રોસ બી સદિશની દિશા. કોની દિશા છે? એ સદિશ ક્રોસ બી સદિશની દિશા. માન લે હું તને એમ કહું કે ભાઈ તમારી પાસે એ સદિશ અહીંયા છે, ધ્યાનથી જોજો ડાયરેક્શન મેળવવાનું. માન લે આ એ સદિશ છે, કોણ છે? એ સદિશ. અને અહીંયા છે બી સદિશ, કોણ છે? બી સદિશ. તો બોલ તો એ સદિશ ક્રોસ બી સદિશની દિશા શું હશે? બે ઓપ્શન હોઈ શકે તમારે ભાઈ, આમ બી હોઈ શકે અને અંદર બી હોઈ શકે. હવે એમાંથી કયો ઓપ્શન છે કેમ ખબર પડે? તો એ નક્કી કરવા માટેનો નિયમ છે અને એને કહેવાય જમણા હાથના અંગૂઠાનો નિયમ. શું કહેવાય? જમણા હાથના અંગૂઠાનો નિયમ. પ્રેક્ટિસ કરજો વ્યવસ્થિત, નહીં તો નહીં ખબર પડે. પેલા હું કહું એટલું જ જોડે જોડે આગળ ચાલવાનું છે નહીં. નિયમ એવું કે જ્યારે તમારે એ સદિશ ક્રોસ બી સદિશ મેળવવું. શું મેળવવું છે? એ સદિશ ક્રોસ બી સદિશ. તો તમારી જમણા હાથની આંગળીઓને પહેલા સદિશની દિશામાં ગોઠવો. પહેલો સદિશ કોણ છે? જોતો એ. તો એ સદિશની દિશામાં ગોઠવો. તો મેં ગોઠવી, તમારે બધાએ ગોઠવવાની છે. અત્યારે પ્રેક્ટિસ કરવાની છે 5-6 વખત તો જોડે જોડે જ પ્રેક્ટિસ કરવાની છે. પછી જે કરવું એ કરજો. એ સદિશની દિશામાં આંગળીઓ ગોઠવી. હવે તમને એમ કે જો નિયમ નંબર 1 શું છે? જમણા હાથની આંગળીઓને પહેલા સદિશની દિશામાં ગોઠવો. પહેલા સદિશની દિશામાં ગોઠવી દીધી. હવે એને ઘુમાવવાની છે બીજા સદિશમાં. પણ જોજો ધ્યાનથી, દોડાયા ન થાય. હવે જો અહીંયા બી સદિશ છે તો આમ તો ઘૂમશે નહીં, આમ તો ઘૂમી ન કહેવાય. તો કઈ રીતના ઘૂમશે? આમ અમુક આમ ઘુમાવે છે. આમ છે તમારી પાસે બી સદિશ, તમારો બી સદિશ આમ છે, તો આ આંગળીઓને આમ કરીને આમ કરી નાખો. ખબર પડી? હજી આંગળીઓ કઈ દિશામાં છે જોતો? એ સદિશ. મારે ઘુમાવાની કઈ તરફ છે? બી સદિશ. જો બી સદિશ ઉપર છે, ઘૂમે છે? શાંતિથી તોડી ન નાખતા. ચલો, ઘૂમે છે કે નહીં? અરે ઘૂમે છે કે નહીં? બસ. પહેલો જે સદિશ છે એમાં જમણા હાથની આંગળીઓ મૂકવાની છે, તો મૂકી. બીજા સદિશમાં ઘુમાવો. ઘુમાવી અંગૂઠો જે તરફ આવે એ દિશા હોય એ સદિશ ક્રોસ બી સદિશની. કોની હોય? એ સદિશ ક્રોસ બી. તો આ એ સદિશ હોય, આ બી સદિશ હોય, તો એ સદિશ ક્રોસ બી સદિશની દિશા ક્યાં છે? 12 એટલે આપણે ઝેડ અક્ષ નથી બોલવાનું. 12 એટલે મેં તમને કરાવેલ છે. કઈ દિશા થશે? ડોટ કે ક્રોસ? ડોટ. તો અહીંયા લખી શકું આમ કરીને આમ ડોટ. આ કોની દિશા છે? એ સદિશ ક્રોસ બી સદિશ. ના ખબર પડી? સમજાણું? ચલો હજી પ્રેક્ટિસ કરો. ચલો માન લ્યો હું તમને એમ કહું, બસ હવે માન લ્યો તમારી પાસે છે આ એ સદિશ. કોણ છે? એ સદિશ. અને અહીંયા છે તમારી પાસે બી સદિશ. કોણ છે? બી. ચલો એ ક્રોસ બી. તમે જો એ સદિશમાં આંગળીઓ રાખી, જો આમ તો ઘુમાવાય નહીં પણ આમ તો ઘુમાવાય ને.
તમે બેઠા એમ જ હું બેઠો છું તો આ તકલીફ છે. એ સદીશ અને અહીંયા શું આવશે બી. કઈ તરફ આવી? અંદર. અંદર એટલે શું કહેશો? ક્રોસ. તો આને કહેવાય એ સદીશ ક્રોસ બી સદીશ. બસ મૂકો તો એ સદીશમાં આંગળીઓ મૂકો તો હું જોઉં છું. બધા મૂકો તો. એ સદીશમાં આંગળીઓ મૂકી. હવે જો આમ તો ઘૂમતી નથી તો આમ ઘૂમે છે. શાંતિ. આવતીકાલે ડાયરેક્શનની પ્રેક્ટિસ કરશું, અત્યારે નહીં. ઓકે, આવતીકાલે. બંધ.